જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર લાઈવ. સૌથી પહેલી કોમેન્ટ સુરેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ ચેતનભાઈ સોની પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવેલું છે. પારશુતિ, જય દ્વારકાધીશ. રાધે રાધે. ધર્મેન્દ્ર રાઠોડ, જય દ્વારકાધીશ. हार्दिक गोहेल, जय द्वारकाधीश. जब ठोकरे खाकर भी ना गिरो तो समझ लेना कि माधव ने थाम रखा है. खूब सुंदर एवी कमेंट. जब ठोकरे खाकर भी ना गिरो तब समझ लेना कि माधव ने थाम रखा है. तालपड़ा जीतू कुमार, बहुत सुंदर एवी कमेंट. धर्मेंद्र बुछला, जय द्वारकाधीश. દિનેશ ચૌહાણ વડોદરાથી રોજે આપણી સાથે, કરુણા પંચાલ પણ રોજ મુંબઈથી આપણી સાથે જોડાય છે. જય દ્વારકાધીશ. રાજેશ ચૌહાણ, જય દ્વારકાધીશ. કોણ કહે છે ધનવાન થવામાં જ મજા છે? સોરી કોમેન્ટ. કોણ કહે છે ધનવાન થવામાં જ મજા છે? મળતો હોય જો શ્યામ તો સુદામા થવામાં પણ મજા છે. બહુ જ એવી સુંદર કોમેન્ટ. રોજે મહેશભાઈની પણ સુંદર એવી કોમેન્ટ હોય છે. કોણ કહે છે ધનવાન થવામાં જ મજા છે? મળતો હોય જો શ્યામ તો સુદામા થવામાં પણ મજા છે. સુંદર એવી કોમેન્ટ. ભરતભાઈ ચોલાડિયા, જય દ્વારકાધીશ. સુનિલ ઠક્કર, જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની, દિવ્ય ધ્વજારોહણની અને એના દિવ્ય ગુણગાન સાથે. અને આપણે સૌ કોઈ જાણો છો, જે લોકો પણ મને રોજ જોઈ છે, સાંભળે છે, નોટિફિકેશન સાથે જોડાય છે, ઘણા બધા લોકો છે કે આપણે રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ કરીએ છીએ, જેથી કરી અને દ્વારકાથી પોઝિટિવ વાઇબ્સ છે પૂરી દુનિયાની અંદર ફેલાઈ શકે અને લોકો દ્વારકા સાથે કનેક્ટ થઈ શકે. એટલા માટે થઈને પરોક્ષ રીતે પણ દ્વારકા આવ્યાના લોકોનો અનુભવ થાય એ માટે આપણે રોજ એક લાઈવ ધ્વજારોહણ, જે હું રોજ વિશ્વ શસ્ત્રના આપણે નામના અર્થ સાથે આખી જ ધ્વજારોહણ કરીએ છીએ. જેમાં આપણે હવે વિશ્વ શસ્ત્રના શ્લોક પણ આપણે હવે લગભગ 1.5 શ્લોક બાકી રહ્યા છે અને 106 આ શ્લોક ઉપર હતા આપણે. દેવકી નંદન સ્પષ્ટા ક્ષિતિશ પાપનાશન. દેવકી નંદન ભગવાનના માતાનું નામ જે આપણે જાણીએ છીએ કે દેવકી, દેવક રાજાની પુત્રી અને કંસની બેન દેવકીના ગર્ભમાંથી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. કહેવાય છે કે વાસુદેવ અને દેવકી જે છે એ કૃષ્ણના આ ત્રીજો જન્મ એમનો હતો. આ પહેલા તેઓ જે છે સુપ્તા અને પૃષ્ટિ નામના બંને ઋષિ અને ઋષિ પત્ની હતા અને ઘોર તપસ્યા જે છે એમણે કેટલાય વર્ષો સુધી કરી હતી. લગભગ 12,000 દિવસ સુધી જે છે તેમણે પુત્ર પ્રાપ્તિ માટે જે છે એ તપસ્યા કરી હતી. ને જ્યારે બ્રહ્માજી, જ્યારે એમને ભગવાન વિષ્ણુએ જ્યારે પ્રસન્ન થયા ત્યારે એમણે કીધું કે મારે બિલકુલ સોરી માફી ચાહું છું, થોડું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું ટેકનિકલ ઇશ્યુને કારણે. થોડું નેટ અને નેટવર્ક પ્રોબ્લેમ થાય છે. તો જે સુપ્તા અને પૃષ્ટિ, દેવકીજી પૃષ્ટિ હતા અને સુપ્તા જે વાસુદેવજી કે જેમણે 12,000 દિવસ સુધી ભગવાનની પ્રાર્થના કરી, તપસ્યા કરી હતી. ઘોર તપસ્યામાં જેઓએ ભગવાનને જ પુત્ર તરીકે માગણી કરી હતી, ત્યારે ભગવાન જે છે એ પૃષ્ટિ ગર્ભ તરીકે જન્મ્યા હતા. ત્યારબાદ જે દેવકી જે છે અદિતિ અને કશ્યપ, વાસુદેવજીનો જન્મ જ્યારે કશ્યપ તરીકે થયો ત્યારે વામન અવતાર ભગવાને લીધો હતો. અને ત્યારબાદ ભગવાન ત્રીજી વખત જે છે દેવકી અને વાસુદેવજીના પણ પુત્ર તરીકે જન્મ ધારણ કરે છે. તો ખૂબ જ જન્મો પહેલાં જે છે વાસુદેવ અને દેવકીએ ભગવાનને દીકરા તરીકે, પુત્ર તરીકે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી. એટલે દેવકી નંદન, એટલે કે જે દેવકીના દીકરા છે એવા દેવકી નંદન. સ્વષ્ટાનો અર્થ થાય છે કે સર્વને સર્જન કરનારા. જે આપણે આ પહેલાં પણ જાણી ગયા છીએ કે જે બધાને સર્જન કરનારા જો કોઈ હોય તો એ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે. અને ત્યાર પછી ક્ષિતિશ એટલે કે જે પૃથ્વીના સ્વામી, પૃથ્વીના માલિક, પૃથ્વીના પતિ, એને ક્ષિતિશ કહેવાય છે. જ્યારે પણ પૃથ્વી ઉપર પાપ અને અધર્મ વધ્યા છે ત્યારે ભગવાન એ વચન આપ્યું છે. પૃથ્વી જે છે ગાયનો અવતાર ધારણ કરી અને ભગવાન પાસે જાય છે પ્રાર્થના કરવાની કે મારું હવે ભાર ઉતારો, મારા ઉપર પાપ ખૂબ જ અધર્મ જે છે વધી ગયા છે. પૃથ્વીને આપણા કોઈનો ભાર નથી લાગતો, પણ પૃથ્વીને જે છે એ અધર્મનો અને પાપનો જે છે ભાર લાગતો હોય છે. બાકી આપણા કોઈનો
એમને ભાર નથી લાગતો, પર્વતનો ભાર નથી લાગતો, નદી નાળાનો ભાર નથી લાગતો. ભાર લાગે છે તો અધર્મનો, વ્યાભિચારીનો અને જે પાપ કર્મ કરે છે પૃથ્વીને એનો ભાર લાગે છે. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા પીળા અને લાલ રંગની સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ખુલી ગઈ છે. અને છેલ્લું નામ છે ક્ષિતિશ પાપનાશન. ક્ષિતિશ એટલે કે જે પૃથ્વીના સ્વામી છે, પતિ છે ને પાપનાશન. આજનો મેં કેપ્શન પણ મૂક્યું છે કે જાણતા અજાણતા પણ જો આપણાથી પાપ થઈ જાય, વાણીથી, કર્મથી, ન ખબર હોય આપણે ચાલતા હોય ને કંઈક કીડી મકોડા જીવજંતુ આપણાથી મરી જતા હોય, જે આપણે પાપ કહેતા હોય. આપણાથી ઘણી વખત ઘણી જગ્યાએ એવું ખરાબ ન બોલવાનું બોલાઈ જતું હોય છે કે જેનાથી બીજાનું હૃદયને ચૂભી જાય. તો એવું ઘણી વસ્તુ જે છે કે વાણીથી આપણાથી કંઈક પાપ થઈ જાય, આપણા કોઈ કર્મથી પાપ થઈ જાય, આપણાથી કંઈક એવું કોકનું સારું કરવા જતાં તો કોકનું ભૂલથી ખરાબ થઈ જાય. તો એવી રીતે જાણતા અજાણતા પણ આપણાથી જે કંઈ પણ પાપ થાય છે તો એ પાપને દૂર કરવા માટે ભગવાનના શરણે જાઓ. ભગવાન જે છે પાપનાશનમ, સર્વ પાપોને, જન્માંતરોના સર્વ પાપોને નાશ કરનારા ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે. ગીતાની અંદર ભગવાન કહે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયામી માં સૂચ, એટલે હું મારા શરણે આવેલાને પાપોનો નાશ કરી અને મોક્ષ આપું છું. આ ભગવાન, આખી જ ગીતા ભગવાનનું વચન છે, ભગવાનનું પ્રોમિસ છે આપણને આપેલું. તો ભગવાન કહે છે કે જો પાપને નાશ કરવો હોય તો મારા શરણે આવો. બધું જ ભૂલીને જ્યારે એના શરણે જાય, પ્રાયશ્ચિત કરીએ તો ભગવાન અવશ્ય આપણા પાપોને જે છે એ નાશ કરે છે. માફી માગીએ, એના શરણે જઈએ, આપણી તન મન ધનથી બુદ્ધિ જે છે એમના ચરણે મૂકીએ તો ભગવાન જે અવશ્ય આપણા પાપોનો નાશ કરે છે. એટલે પાપનાશનમ ભગવાનનું નામ છે, પાપનાશનમ. હવે લગભગ 2 જ શ્લોક જે છે ઋષિ શાસ્ત્રની અંદર રહ્યા છે. તેજસ પટેલ, પરમા હિરજી, જય દ્વારકાધીશ, પાલ શિવતી, પરેશ વાઘેલા, ભરતભાઈ ચોલાડિયા, જય દ્વારકાધીશ, આહિર રાજેશ, જય દ્વારકાધીશ, હિમાન્યા નિલેશ ભાવનગરથી, જય દ્વારકાધીશ, પવન પિયુષ, જય દ્વારકાધીશ, મહેશ રાઠોડ, જય દ્વારકાધીશ, સુરેશ બારિયા, જય દ્વારકાધીશ, પરમાર વર્ષા રોજે આપણી સાથે જોડાઈ છે, રશ્મિક પટેલ, તીતન પંભાર, જય દ્વારકાધીશ, નિલેશ રાણા, શૈલેષ પ્રજાપતિ, જય દ્વારકાધીશ, નિમેશ ચૌહાણ રોજ આપણી સાથે જોડાય છે, જય દ્વારકાધીશ. તો જે લોકો પણ મારી સાથે જોડાયેલા હતા, વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આજની આ ધ્વજારોહણ ચેતનભાઈ સોની પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ છે. અને મને એવો ખ્યાલ પડ્યો છે કે ચેતનભાઈ જે એમના નામની આ ધ્વજા જે છે નોંધાવેલી હતી, પણ એમના ઘરની અંદર દુઃખદ ઘટનાઓ બની છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે, ચેતનભાઈને પણ જે છે હિંમત આપે. અને હાલ ચેતનભાઈના જે પારિવારિક મિત્રો જે છે એ અહીંયા ધ્વજારોહણ કરવા માટે આવ્યા છે. તો ભગવાનની કૃપા જે છે એમના પરિવાર પર બની રહે, આટલું મને જાણવા મળ્યું છે, એટલા માટે હું ચોખવટ કરું છું. અને ખાસ ભગવાન જે છે એમના આશીર્વાદ જે છે ચેતનભાઈના પરિવાર પર રહે અને એમને જે પણ દુઃખદ ઘટના બની છે એમની હિંમતથી એ સામનો કરી શકે. ભગવાન એવી હિંમત આપે અને કૃપા કરે. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા બારિયા, સૌને જય દ્વારકાધીશ.